હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા મિત્રો? મજામાં છે? તો ફાઇનલી આપણે હનુમાનગળાથી નીકળી ગયા છીએ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ તુલસીશ્યામ। તો આ તુલસીશ્યામ જવાનો રસ્તો છે અને અત્યારે અમે ગાડીઓ લઈને જઈ રહ્યા છીએ। ચોમાસાની સિઝન હોવાથી અહીંયા બધે સારે બાજુ હરિયાળી જોવા મળે છે, તમે જોઈ શકો છો। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તુલસીશ્યામ। તો આ તુલસીશ્યામનો વ્યૂ છે અને ત્યાં જઈને અમે પહોંચી ગયા પહેલાં તો ગરમ પાણીના કુંડ ઉપર અને ત્યાં જઈને અમે હાથ પગને એવું ધોયું। અહીંયા ઘણા બધા લોકો હાથ પગને એવું ધોવે છે અને ગરમ પાણીની મોજ લઈ રહ્યા છે। તો ફાઇનલી અમે દર્શન કરીને અત્યારે ચડી રહ્યા છીએ તુલસીશ્યામનો ડુંગર ઉપર। અહીંયા ડુંગરની ઉપર એક મંદિર છે। તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અમે ડુંગરની ઉપર અને આ છે ડુંગર ઉપરનું વાતાવરણ। તો અહીંયા ડુંગર ઉપર આવેલું છે રૂકમણી દેવીનું મંદિર। તો અહીંનો ડુંગરનો નજારો ખૂબ જ જોવાલાયક છે, તમે પણ ક્યારેક આવજો અહીંયા। તો ફાઇનલી મેં ફોટો શૂટ કરીને અત્યારે ઉતરી રહ્યા છીએ ડુંગર। તો આ છે ડુંગરની ઉપરથી દેખાતું નીચેનું મંદિર છે। તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ તુલસીશ્યામથી અને અત્યારે જઈ રહ્યા છીએ દોણેશ્વર। તો ફાઇનલી અમે પહોંચી છે દોણેશ્વર અને અહીંયા આ મંદિર છે। કહેવામાં આવે છે કે અહીંયા પાણી બારેમાસ પડતું જ રહે છે। તો આ નજારો છે દોણેશ્વરનો છે। અહીંયા પુલ આવેલો છે મોટો અને મોટા પુલમાંથી ઝરણું પડતું હોય છે અને નીચે લોકો નાહતા પણ હોય છે। તો ફાઇનલી અમે અત્યારે નીકળી ગયા છીએ દોણેશ્વર અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે। તો મળીએ આપણે નેક્સ્ટ બીજા વ્લોગમાં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરતા રહેજો। બાય બાય।